પ્રશ્નો તમારી સામે આવે છે, તમે બધા એનાથી માહિતગાર છો। તો ચલો મિત્રો, યુટ્યુબ અને કાઉટના માધ્યમે ગુજરાત ગૌરવ ગાથા 7 એનો પ્રારંભ કરીએ। આવી રહ્યો છે પહેલો પ્રશ્ન તમારી સામે। ગુજરાતની ગૌરવ ગાથા 7 પહેલો પ્રશ્ન, સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી? સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી? ભોળાભાઈ ખોડીદાસ પટેલ, ભોળાભાઈ લાલજીભાઈ પટેલ, ભોળાભાઈ રામજીભાઈ પટેલ કે પછી ભોળાભાઈ ગંગારામ પટેલ? પટેલ છે ભાઈ હો, સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો પટેલ। સાબર ડેરીના સ્થાપક કોણ? ભોળાભાઈ પટેલ છે। પિતાજી તમારે નક્કી કરવાના, ખોડીદાસભાઈ, લાલજીભાઈ, રામજીભાઈ કે ગંગારામભાઈ। 15 સેકન્ડ બાકી। સરસ, 62 મિત્રો મારી સાથે જોડાઈ ચૂક્યા છે, ધન્યવાદ। રમી રહેલા તમામ મિત્રોને સમય સમાપ્ત થયો। સાચો જવાબ છે ઓપ્શન એ। 44 મિત્રોનો જવાબ સાચો છે, વાહ ભાઈ વાહ। સાબર ડેરીના સ્થાપક એટલે ભોળાભાઈ ખોડીદાસ પટેલ, ઓપ્શન એ સાચો જવાબ હતો। જોઈએ સ્કોરબોર્ડ તરફ નજર કરીએ। ડાંગર મહેશભાઈ, અમિતભાઈ, વિશ્વરાજ, જિગ્નેશભાઈ અને ચાવડા હર્ષદભાઈ, સરસ, ધન્યવાદ। આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ। બીજો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર્સ કંપની, ગુજરાત યુરિયા ફર્ટિલાઇઝર્સ કંપની, ગુજરાત ડીએપી કંપની કે પછી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની? અમે 12મા ધોરણમાં 1995ની સાલમાં હું 12મા ધોરણમાં હતો ત્યારે અમે એ કંપનીની મુલાકાત કરેલી। ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા અમદાવાદ મેમનગર ગુરુકુળમાં, ત્યાંથી અમને પ્રવાસમાં લઈ ગયેલા અને એ ફેક્ટરીની ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું, જાણે પહાડ હોય ને એવા ઢગલા હોય ખાતરના, અમે એ વખતે 1995ની સાલમાં એ કારખાનાની મુલાકાત લીધેલી। 4 સેકન્ડ બાકી છે મિત્રો, વાહ ભાઈ વાહ। 71 મિત્રો, 72 મિત્રોના જવાબ સબમિટ થયા, એ પૈકી 47 મિત્રોનો જવાબ સાચો છે। ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું એટલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની। મિત્રો, ખેડૂતના દીકરાઓ હશો તમે, તમારા ઘરે યુરિયા ખાતરની થેલીઓ આવતી હશે, એની ઉપર લખેલું હશે, તમે જોઈજો, GNFC। GNFC એટલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની। એની સ્થાપના 1976ની સાલની અંદર ભરૂચની અંદર આ કંપની આવેલી છે। ગુજરાત સરકાર અને ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર કંપનીના સંયુક્ત સહકારથી એ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની યાની કે GNFCની સ્થાપના ઈસવીસન 1976ની સાલમાં ભરૂચની અંદર કરવામાં આવેલી, જે અત્યારે પણ કાર્યરત છે। ધન્યવાદ। 47 મિત્રોનો જવાબ સાચો છે। આગળ વધીએ ત્રીજા પ્રશ્ન તરફ, એ પહેલા સ્કોરબોર્ડમાં સરસ, વિમલભાઈ પ્રથુગઢ આવી ગયા છે, ધન્યવાદ। આગળ વધીએ ત્રીજા પ્રશ્ન તરફ। પ્રશ્ન નંબર 3, ત્રીજો પ્રશ્ન, ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ બંદરો આવેલા છે? બંદર, સ્ટીમર સ્ટેન્ડ હો, વાંદરા નહીં, જોઈજો પાછા। ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ બંદરો આવેલા છે, જ્યાં આગળ મોટા મોટા સ્ટીમરોને નાંગરવામાં આવે? નાંગરવામાં એટલે કે ઊભા રાખવામાં આવે, માલનું લોડિંગ અપલોડિંગ કરવામાં આવે? કાઠિયાવાડ, ગોહિલવાડ, સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત? હવે ઉત્તર ગુજરાતમાં તો ક્યાં દરિયા કિનારો આવે, ક્યાંથી સ્ટીમર નાંગે? થોડુંક જનરલ નોલેજનો ઉપયોગ કરશો, જનરલ નોલેજમાં થોડુંક જનરલ નોલેજ દોડાવશો તો પણ તમને ખ્યાલ આવી જશે। દરિયા કિનારો જ્યાં વધારે ત્યાં આગળ વધારે બંદર હોય। હવે વિચારવાનું તમારે,
કાઠિયાવાડમાં છે, ગોહિલવાડમાં છે, સૌરાષ્ટ્રમાં છે કે ઉત્તર ગુજરાતમાં? 9 સેકન્ડ. સમય સમાપ્ત થયો. વાહ ભાઈ વાહ, 76 મિત્રો પૈકી ખૂબ સરસ 66 મિત્રોનો જવાબ સાચો છે. સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે બંદરો આવેલા છે. એની પાછળનું કારણ કે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સૌથી વિશેષ છે. સૌથી વિશેષ દરિયા કિનારો સૌરાષ્ટ્રને મળેલો છે. ખૂબ ખૂબ અભિનંદન. 66 મિત્રોનો જવાબ સાચો છે. જઈએ સ્કોરબોર્ડ તરફ, આગળ વધીએ. પૃથ્વીગઢ વિમલભાઈ આગળ આવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. આગળના પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 4, ટ્રુ ઓર ફોલ્સ, ખરું કે ખોટું? ઉત્કંઠેશ્વર મહાદેવ વાત્રક નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે. આ વિધાન ખરું છે કે ખોટું? ઉત્કંઠેશ્વર મહાદેવ વાત્રક નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ, વાત સાચી કે ખોટી? થોડીક તમારી જાણ ખાતર માહિતી આપું મિત્રો. વાત્રક નદી એટલે રાજસ્થાનમાં આવેલા ડુંગરપુર નજીક અરવલ્લીની ગિરિમાળામાંથી આ નદીનો જન્મ થાય છે. ફરી વખત, રાજસ્થાનમાં ડુંગરપુર નજીક અરવલ્લીની ગિરિમાળામાંથી આ નદીનો જન્મ થાય છે. 29 કિલોમીટરની યાત્રા કરી અને ગુજરાતમાં પ્રવેશે છે. ત્યાંથી 178 કિલોમીટરની યાત્રા લંબાવી અને સાબરમતીની અંદર આ નદી ભળી જાય છે. એટલે કે સાબરમતીની ઉપનદી તરીકે ઓળખાય છે વાત્રક નદી. પણ ઉત્કંઠેશ્વર મહાદેવ 49 મિત્રોનો જવાબ સાચો છે. વાત સાચી છે. ઉત્કંઠેશ્વર મહાદેવ એક પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ પ્રચલિત સ્થાન છે. એ વાત્રક નદીના કાંઠા ઉપર આવેલું છે. ભગવાન શિવનું મંદિર ઉત્કંઠેશ્વર મહાદેવ જોવા જેવું સ્થળ છે. મુલાકાત લેજો મિત્રો. ધન્યવાદ. 49 મિત્રોનો જવાબ સાચો, સાચી ટીક કરી, જવાબ સાચો. આગળ વધીએ. ઓહો, પાયલબેન ગોરિયાનો પ્રવેશ થયો છે, ધન્યવાદ. વિશ્વરાજભાઈ પહોંચી ગયા છે પ્રથમ સ્થાન ઉપર, ધન્યવાદ વિશ્વરાજ. આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 5, મલ્ટી સિલેક્ટેડ ક્વેશ્ચન. બકુલ ત્રિપાઠીનું ઉપનામ અને વાસુકી ઉપનામથી જાણીતા લેખકનું નામ જણાવો. બકુલ ત્રિપાઠીનું ઉપનામ અને વાસુકી ઉપનામથી જાણીતા લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી, સુરેશ જોશી, ઠોઠ નિશાળીઓ કે પછી વાસુકી? અત્યારે મારી સાથે જે રમી રહ્યા છો એમાંથી ઠોઠ નિશાળિયા તો નહીં હોય, કારણ કે એક બાજુ નવરાત્રિ ચાલુ છે, એક બાજુ IPL ચાલુ છે, અને બંનેની વચ્ચે પણ તમે તમારો અમૂલ્ય કિંમતી સમય કાઢી અને તમારા જ્ઞાનની વૃદ્ધિ અર્થે, જીવનમાં આગળ પ્રગતિ કરવાને અર્થે એ આ જનરલ નોલેજની ગેમ રમવા માટે બેઠા છો. એટલે ઠોઠ નિશાળિયા તો આમાંથી કોઈ હશે નહીં. કંઈક સારું જ્ઞાન મેળવવાની તાલાવેલીથી મારી સાથે જોડાયેલા મિત્રો, ચોખ્ખું ઘી બેઠું છે અત્યારે મારી સામે, એમ કહીશ તો એ વાત ખોટી નથી સહેજ પણ. ભેળસેળ વગરનું, બરાબર, પૂરેપૂરી જિજ્ઞાસા વૃત્તિથી, પૂરેપૂરી કંઈક નવું જાણવાની તાલાવેલીથી મારી સાથે અત્યારે જે મિત્રો જોડાયેલા છે એ એકદમ પ્યોર શુદ્ધ ઘી. 10 સેકન્ડ બાકી છે મિત્રો. બકુલ ત્રિપાઠીનું ઉપનામ અને વાસુકી ઉપનામથી જાણીતા લેખકનું મૂળ નામ તમારે ચૂઝ કરવાનું છે. યાની કે 2 ઓપ્શન સાચા છે અને 2 ઓપ્શન ખોટા છે. 2 ઓપ્શન સિલેક્ટ કરી અને સબમિટ. વાહ ભાઈ વાહ, એકંદરે 61 અને 47 મિત્રોનો જવાબ સાચો છે. બકુલ ત્રિપાઠીનું ઉપનામ એટલે ઠોઠ નિશાળીઓ. મિત્રો હાસ્ય લેખક છે. બકુલ ત્રિપાઠીને વાંચવા જેવા છે, વાંચજો. બહુ મજાના લેખક છે, એનું સાહિત્ય બહુ વાંચવા જેવું છે. ઉમાશંકર જોશી એટલે એનું ઉપનામ છે વાસુકી. વાસુકી ઉપનામથી જાણીતા લેખકનું મૂળ નામ
એટલે ઉમાશંકર જોશી. ધન્યવાદ. જોઈએ સ્કોરબોર્ડમાં નજર કરીએ. ફેરફાર થવો જોઈએ. થયો. વિમલભાઈ ધીમે ધીમે કરીને બધાને પાછળ પાડીને પોતાનું સ્થાન પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ધન્યવાદ. નિલેશભાઈનો પ્રવેશ થયો છે. ખૂબ ખૂબ અભિનંદન. આગળ વધીએ. નિલેશભાઈ બંને ભાઈ બહેન બાજુ બાજુમાં બેસી ગયા છે. ખૂબ ખૂબ અભિનંદન. આગળનો પ્રશ્ન આવી રહ્યો છે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર. મલ્ટી સિલેક્ટેડ ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ કઈ જોડ ખોટી છે? ખોટી જોડ. સાર્થ જોડણી કોષના સંપાદક મગનભાઈ પટેલ. બેફામ ગઝલકારનું મૂળ નામ અલીખાન બલોચ. મુછાડીમાં ગીજુભાઈ બધેકા. ગીત ગોવિંદના રચયિતા જયદેવ છે કે નહીં એ તમારે નક્કી કરવાનું. ભૂકંપ સર્જે એવો સ્કોરબોર્ડમાં ભૂકંપ સર્જે એવો. હમણાં કેકેઆર અને સનરાઈઝ હૈદરાબાદની મેચ ચાલુ હતી એમાં ભૂકંપ સર્જાયો. તમે જોયું જ હશે. મેચ ટાઈ થઈ અને સુપર ઓવરમાં ગઈ. પછી શું થયું એ મને ખબર નથી. કઈ જોડ ખોટી છે જોજો હો. ખોટી જોડ પસંદ કરવાની છે, સાચી નહીં. સમય છે હજી તમારી પાસે 35 સેકન્ડ. સાર્થ જોડણી કોષના સંપાદક મગનભાઈ પટેલ. બેફામ ગઝલકારનું મૂળ નામ અલીખાન બલોચ. મુછાડીમાં ગીજુભાઈ બધેકા. ગીત ગોવિંદ જયદેવ. 15 સેકન્ડ. ટોપ. પાંચમા ગેરમાં ગાડી દોડાવવી પડશે બાકીના મિત્રોએ, નહીતર ચૂકી જશો. 6 સેકન્ડ. 5 4 3 2 1. સમય સમાપ્ત. વાહ ભાઈ વાહ. સાર્થ જોડણી કોષના સંપાદક મગનભાઈ પટેલ નહીં મિત્રો. સાર્થ જોડણી કોષના સંપાદક છે મગનભાઈ દેસાઈ. ફરી વખત સાર્થ જોડણી કોષના સંપાદક છે મગનભાઈ દેસાઈ. બેફામ એ ગઝલકારનું મૂળ નામ અલીખાન બલોચ નહીં, બરકત અલી વિરાણી એ બેફામ ગઝલકારનું મૂળ નામ છે. અલીખાન બલોચનું ઉપનામ એટલે શૂન્ય પાલનપુરી. શૂન્ય પાલનપુરી ગઝલકારનું મૂળ નામ પૂછ્યું હોત તો અલીખાન બલોચ આવે. બાકી બેફામ ગઝલકારનું મૂળ નામ બરકત અલી વિરાણી. મુછાડીમાં એટલે ગીજુભાઈ બધેકા એ વાત સાચી છે. અને ગીત ગોવિંદના રચયિતા એટલે જયદેવ એ વાત પણ સાચી છે. અહીંયા તમારે ખોટી જોડ પસંદ કરવાની હતી. 47 અને 50 મિત્રોનો જવાબ સાચો છે. જઈએ સ્કોરબોર્ડ તરફ નજર કરીએ. ઓહો, બહુ મોટો ભૂકંપ, બહુ મોટો ભૂકંપ. વાહ ભાઈ વાહ. જરૂર હતી. અર્પિતભાઈ પ્રથમ નંબર ઉપર. ગોરિયા હિનાબેન મારા બેટા આખો પરિવાર. વાહ ભાઈ વાહ. ગોરિયા પરિવાર આખો બેસતો હશે એવું લાગે છે મને. ધન્યવાદ છે તમારા પરિવારને, તમારા માતા પિતાને કે તમને આવા સારા કાર્ય માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ધન્યવાદ. મને સાંભળી રહ્યા હોય તો ગોરિયા હિનાબેન, નિલેશ અને બીજા પણ એક બેન એ રમી રહ્યા છે. એ તમારા પેરેન્ટ્સ જે છે એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. બ્રિજેશભાઈનો પ્રવેશ થયો છે. એનિશભાઈ અને ધર્મ ઠુમર. વાહ ભાઈ વાહ. ઠુમર બાવળ બરવાળા લાગે છે. ધન્યવાદ. 3 4 અને 5 ત્રણેય નંબરો બાવળ બરવાળા. ધન્યવાદ બાવળ બરવાળા. આગળ વધીએ. 7મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7. છેલ્લો પ્રશ્ન. પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? ફક્ત 20 સેકન્ડ બાકી મિત્રો. 62 મિત્રોના જવાબ મને પહોંચી ગયા છે. 64 65
10 સેકન્ડ બાકી છે. 5 4 3 2 1 સમય સમાપ્ત. 54 મિત્રોનો જવાબ સાચો છે. એકદમ ઈઝી પ્રશ્ન હતો. પારસીઓ ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા હતા. ધન્યવાદ. જોઈએ સ્કોરબોર્ડ ઉપર નજર કરીએ શું કહે છે તમારું સ્કોરબોર્ડ. બ્રિજેશભાઈ બંને ભાઈઓ એક એક સ્ટેપ સમજૂતો કરી લીધો, એક એક સ્ટેપ ઉપર નીચે થઈ ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ વધીએ રામલખન. 8મો પ્રશ્ન. અસુરોના સંહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? અસુરોના આસુરી શક્તિના વિનાશ માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? આબુ પર્વત, અર્બુદક પર્વત, નારાયણ પર્વત કે પછી ગિરનાર પર્વત? નારાયણ પર્વત એટલે જાણ કરી દઉં, બદ્રીનાથ. નર અને નારાયણ પર્વત બંને સામ સામે છે. એની વચ્ચે અલકનંદાજી વહી રહ્યા છે. એની નજીકમાં જ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. ખૂબ સુંદર મજાનું રમણીય સ્થળ, જવા જેવું, દર્શન કરવા જેવું. સમય સમાપ્ત થયો એટલા માટે જાણ કરી કે નારાયણ પર્વત. તોય 11 મિત્રોએ એને ટીક કરી દીધું. નારાયણ પર્વત આવ્યો છે બદ્રીનાથ હિમાલયમાં. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતની, તો પછી નારાયણ પર્વત ક્યાંથી આવે? આબુ પર્વત આવ્યો રાજસ્થાનમાં. 4 મિત્રોને વાત કરું, આબુ પર્વત ક્યાંથી આવે મારા વાલા? એટલે થોડુંક જનરલ નોલેજ દોડાવો તો તમને વધારે ખ્યાલ આવશે. પરીક્ષાની અંદર પણ આવી રીતે જનરલ નોલેજનો ઉપયોગ કરો. તમારે જનરલ માઇન્ડ દોડાવો ને થોડુંક, તો અમુક ઓપ્શન એમનામ નીકળી જતા હોય છે. સરસ. 46 મિત્રોનો જવાબ સાચો છે. અસુરોના સંહાર માટે વશિષ્ઠ મુનિએ અર્બુદક પર્વત ઉપર યજ્ઞ કર્યો હતો. ધન્યવાદ. જોઈએ સ્કોરબોર્ડ તરફ નજર કરીએ. પાંચેય મિત્રો પોતાના સ્થાને યથાવત. ધન્યવાદ. આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ. ટ્રુ ઓર ફોલ્સ, ખરું કે ખોટું? સિદ્ધિઓનું નૃત્ય કમાલ નૃત્ય નામથી ઓળખાય છે. આ વિધાન ખરું છે કે ખોટું? એક ક્લિક. 1900 થી 2000 પોઈન્ટ. ખોટી ટીક માર્ક. ગણેશ ચતુર્થીનો લાડવો ખાઈ લેવાનો. સાચો જવાબ પડે તો ચોખ્ખા ઘીનો, ખોટો જવાબ પડે તો ડાલડા ઘીનો. ધ્યાન રાખજો, માર ખવડાવી શકે છે. પંદર સેકન્ડ બાકી છે. સમય સમાપ્ત થયો. 58 મિત્રોનો જવાબ સાચો છે. મતલબ આ વાત ખોટી હતી. સિદ્ધિઓનું નૃત્ય કમાલ નૃત્ય નહીં, ધમાલ નૃત્યથી ઓળખાય છે. ફરી વખત, સિદ્ધિઓનું નૃત્ય ધમાલ નૃત્યથી ઓળખાય છે. એવી રીતે વાક્ય હોત તો તમારે ટ્રુ કરવાનું હતું, પણ અહીંયા કમાલ નૃત્ય નામથી ઓળખાય છે એવું લખ્યું છે. એટલે આ જવાબ ખોટો છે. સિદ્ધિઓનું નૃત્ય એટલે ધમાલ નૃત્ય. સરસ. 58 મિત્રોનો જવાબ સાચો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોઈએ સ્કોરબોર્ડ ઉપર નજર કરીએ. ધમાલ મચાવી મારા બેટા. બે ભાઈ ઉપર નીચે થાય છે, કાંઈ વાંધો નહીં. સંમતિથી બાજતા નહીં પાછા ઘરે બેઠા બેઠા. ચલો આગળ વધીએ. બ્રિજેશભાઈ, એનીશભાઈ, ધન્યવાદ. 10મો પ્રશ્ન. વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને કચ્છમાં શું કહે છે? કચ્છની વાત છે મિત્રો. વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને કચ્છમાં શું કહે છે? ભૂંગા, ચોપડી, કૂબો કે ઝીંગા?
કચ્છી મિત્રો કોઈ રમી રહ્યા હશે તો એને તરત જ લાઈટ થઈ જશે. કચ્છી માળુનો શબ્દ છે. વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘર. તમે કદાચ લગાન મૂવી જોયું હોય તો એની અંદર એવા ઝૂંપડા બનાવેલા છે. ઘાસના ઝૂંપડા બનાવેલા હોય એને કચ્છમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ભૂંગા, ઝોપડી, કૂબો કે ઝીંગા? ઝીંગાલાલા. 10 સેકન્ડ બાકી છે. સમય સમાપ્ત થયો. 51 મિત્રોનો જવાબ સાચો. વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને કચ્છમાં ભૂંગા નામથી ઓળખવામાં આવે છે. કચ્છી માળું એને કહે છે. ચલો ભૂંગા ભેગા થાવ. ધન્યવાદ. 51 મિત્રોનો જવાબ સાચો છે. ઘરે જવું એમ કેવું ચલો ભૂંગે જઈએ એમ કહેવાય ને. ધન્યવાદ. આગળ વધીએ સ્કોરબોર્ડ તરફ. આહા, શું વાત છે! 3 પ્રશ્નથી બંને ભાઈ જ ઉપર નીચે થાય છે. બોલો, સરસ, અભિનંદન. આગળ વધીએ. 11મો પ્રશ્ન. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક કયું હતું? ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક અર્જુન, ગાંડીવ, ધ્રુવ કે પ્રહલાદ? પહેલા તો તમને સમજ આપી દઉં પાક્ષિક કોને કહેવાય. એક સમાચાર પત્ર હોય, જેમ અત્યારે સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર આવે છે ને, તમારા ગામમાં આવતા હશે, તો એને દૈનિક કહેવાય. શા માટે? કે દરરોજ છપાઈને એ ઘર ઘર સુધી પહોંચે છે. દરરોજ આવતું હોય, દરરોજ પ્રગટ થતું હોય એને દૈનિક સમાચાર પત્ર કહેવાય. અઠવાડિયે આવતું હોય એને અઠવાડિક કહેવાય. અને 15 દિવસે આવતું હોય એને પાક્ષિક કહેવાય. કદાચ મિત્રો મારી ભૂલ ન થતી હોય, ક્યાંક વાંચેલું છે મેં. 51 મિત્રોનો જવાબ સાચો છે. હું વાત કરતો હતો પાક્ષિકની, કદાચ મેં વાંચેલું છે. 15 દિવસે પ્રગટ થતું સામયિક એને પાક્ષિક કહે છે. ભૂલ ન થતી હોય તો શાયદ મારી. 51 મિત્રોનો જવાબ સાચો છે. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક એટલે ગાંડીવ. ધન્યવાદ. ધન્યવાદ. 51 મિત્રોનો જવાબ સાચો છે. જોઈએ સ્કોરબોર્ડ તરફ નજર કરીએ. વિશ્વરાજભાઈ પાછા પ્રવેશ કર્યો છે. ધરમભાઈ ઠુમર, ગોરિયા હિનાબેન અદ્રશ્ય થયા છે. પ્રયત્ન કરજો, હજી ચાન્સ છે. 2 પ્રશ્ન બાકી છે. આગળ વધીએ. 12મો પ્રશ્ન, લાસ્ટ વન, છેલ્લાથી પહેલો, મલ્ટી સિલેક્ટેડ ક્વેશ્ચન. ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સાથે નીચેનામાંથી કઈ કઈ બાબતો સુસંગત છે? ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સાથે નીચેનામાંથી કઈ કઈ બાબતો સુસંગત છે? સક્કરબાગ, જુનાગઢ, કાંકરિયા, અમદાવાદ. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય. ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા. પાંત્રીસ સેકન્ડ બાકી છે મિત્રો. મલ્ટી સિલેક્ટેડ 2 ઓપ્શન સિલેક્ટ કરવાના છે તમારે. અડસઠ મિત્રોના જવાબ સબમિટ થયા છે. સમય સમાપ્ત થયો.
ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય એટલે શક્કરબાગ, જુનાગઢમાં આવેલું છે મિત્રો. શક્કરબાગ જુનાગઢ ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય. જુનાગઢ જાવ તો મુલાકાત લેજો. ધન્યવાદ. 58 અને 59 મિત્રોનો જવાબ સાચો છે. જોઈએ સ્કોરબોર્ડ તરફ નજર કરીએ. ઓહો, પાંચેય મિત્રો પોતાના સ્થાને યથાવત. છેલ્લો પ્રશ્ન આજની ક્વિઝનો. આજની ક્વિઝનો છેલ્લો પ્રશ્ન. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. વિદ્યાદાન યોજના, વિદ્યા કવચ યોજના, વિદ્યાદીપ યોજના કે પછી બાળ સુરક્ષા યોજના. ચારેય નામ સાચા હોય એવું લાગે છે મને તો. વિદ્યાદાન એ પણ હોઈ શકે, વિદ્યા કવચ એ પણ હોઈ શકે, વિદ્યાદીપ એ પણ હોઈ શકે, બાળ સુરક્ષા યોજના પણ હોઈ શકે. છેલ્લો પ્રશ્ન. ટોપ 5 માં ટકી રહેવા માટે વિચારીને, ઉતાવળ કર્યા વગર, છતાંય ઉતાવળ કરવી પડશે. 15 સેકન્ડ બાકી. ઉતાવળ નહીં કરવાની પણ ઉતાવળ કરવાની. 5 સેકન્ડ. ઉતાવળ કરવાની પણ ગાડીને ક્યાંય ટચ નહીં થવા દેવાની. સમય સમાપ્ત સાથે આજની ક્વિઝ પણ પૂરી થશે. 41 મિત્રોનો જવાબ સાચો છે. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના એટલે વિદ્યાદીપ યોજના. ફરી વખત, શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના એટલે વિદ્યાદીપ યોજના. 41 મિત્રોનો જવાબ સાચો. જોઈએ ટોપ 3. સૌથી ત્રીજા નંબર ઉપર પોડિયમ રજૂ થાય છે. 26,752 પોઈન્ટ. એનીશભાઈ, વાહ ભાઈ વાહ. ધન્યવાદ એનીશભાઈ. ધર્મ ઠુમર, બરવાડા બાવળ, ધન્યવાદ. પ્રથમ નંબર ઉપર 27,516 પોઈન્ટ સાથે અર્પિતભાઈ. વાહ ભાઈ વાહ. અર્પિતભાઈનો રંગ દર વખતે ચડતો ને ચડતો. ખૂબ ખૂબ અભિનંદન અર્પિતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. જોઈએ આગળ ચોથા અને પાંચમા નંબર ઉપર કોણ છે. કદાચ ડિસ્પ્લે નહીં થઈ શકે, માફી ચાહું છું. ધન્યવાદ ત્રણેય મિત્રોને, ખૂબ ખૂબ અભિનંદન. અર્પિતભાઈ, ધર્મભાઈ અને એનીશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. સાથે આજની ક્વિઝમાં જે મિત્રો મારી સાથે જોડાયા, વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, એ બધાને ફરી વખત ખૂબ ખૂબ નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે. નવરાત્રિના પાવન પર્વની સહૃદય ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે એક વાત બીજી કરી દઉં. આપણી જે જનરલ નોલેજ ક્વિઝ ચાલી રહી છે, દિવાળી નજીક આવી રહી છે, પરીક્ષાઓ પણ નજીક આવી રહી છે હશે બધા વિદ્યાર્થી મિત્રોની. તો પ્રથમ કસોટી નજીક છે ત્યારે સૌથી પ્રથમ તો બધા જ વિદ્યાર્થી મિત્રો ખૂબ મહેનત કરી પરીક્ષામાં ખૂબ સારું રિઝલ્ટ લઈ આવજો. તમારા માતા પિતાનું નામ રોશન કરજો. પરીક્ષામાં ખૂબ જ સારું રિઝલ્ટ આવે એ માટે પ્રથમ કસોટીની એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવરાત્રિની ફરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે આપણી આજની જે આ ક્વિઝ છે એને પૂર્ણ કરીએ. હવે પછી આપણે મળીશું દિવાળી પછી. દિવાળી પછી તમને જાણ કરવામાં આવશે, સમયની જાણ કરવામાં આવશે. દિવાળીના વેકેશન પછી, જોકે વેકેશન જ ચાલી રહ્યું છે અત્યારે, પણ છતાંય દિવાળી પૂર્ણ થયા પછી તમને જાણ કરવામાં આવશે. આગળની જે આપણી ગુજરાતની ગૌરવ ગાથા છે એને આગળ લઈ જશું દિવાળી પછી. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થી અને વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ સાથે જય શ્રી સ્વામિનારાયણ.